તે મિત્રો આજે મેં આ લીટર દૂધ લીધું છે। આપણે એના પેંડા બનાવવાના છે। તો હું હવે એક કઢાઈ લઈશ, એમાં આ દૂધ નાખીશ। જો મેં આ એક કઢાઈ લીધી છે, એમાં આપણે આ દૂધ પેંડા બનાવવા માટે લીધું છે। તો હવે આને આપણે ઉકળવા દેવાનું છે। આ દૂધ બળી ગયું છે, હવે આપણે અડધું બળ્યું છે। હવે પછી આપણે એમાં સાકર નાખીશું। આમાં નાખીએ કે આમાં? હા, આમાં સાકર નાખી દે। હું અને મારો ભત્રીજો બંને પેંડા બનાવી છીએ। બસ જો હવે આપણે આને હલાવવાનું છે, ઓગળવા દેવાનું છે। જો આ હલાવશે। કોને પેંડા ભાવે? મને હા, ફોટો ને ભી ભાવે। ફોટો જો હવે આપણે આને હલાવવાનું છે। હા, વિયાન હલાવશે। હું તમારો હાથ પકડું। મારો હાથ પકડ। જો હું ને મારો ભત્રીજો બંને પેંડા બનાવી રહ્યા છીએ। ગરમ હે? નહીં નહીં, પેંડા બહુ જ ભાવે એટલે તમે ખાજો, ખાઈને જોજો। હા, અને ખાવા તો આયા આવવું પડશે, અને કબૂતર જોવા હોય તો ત્યાં જવું પડશે। જો પેંડા બનાવે છે વિયાન। વિયાન ઘરની ગાના દૂધના પેંડા બનાવે છે। આપણી દૂધ બળવા માંડ્યું છે। આપણું દૂધ બળવા માંડ્યું છે। હવે થોડીક જ વાર છે પેંડા બનવાની। હા, થોડીક જ વાર છે પેંડા બનાવવાની। હેલો, જો આપણે આ પેંડા ખાટા થવા લાગ્યા છે। પછી આપણે થોડીક વાર આને સતત હલાવવાનું છે। જો આ આપણા પેંડા રેડી થઈ ગયા છે। હવે આપણે આને ઠરવા દેવાના છે, પછી આપણે આને પેંડા વાળી લઈએ। હવે ગેસ બંધ કરી દીધો છે। આપણે પેંડાનો માવો તૈયાર થઈ ગયો છે। હવે આપણે આ પેંડા થઈ ગયા છે રેડી। હવે આને આપણે ગોળ ગોળ વાળી લેવાના છે। જો તમારે નાના બાળકો પાસે ટાઈમ પાસ કરવો હોય તો આ રીતે પેંડા બનાવવાના, અને ચોક્કસથી બાળકોને ઘરના પેંડા ખવડાવવાના। જો અમારે વિયાનભાઈ પેંડા વાળી રહ્યા છે। જો વિયાન અહીં મૂકી દે, બસ હવે બીજો લઈ લે। જો વિયાનભાઈ પેંડા વાળે છે, વિયાનભાઈ પેંડા વાળે છે। મસ્ત એને નાના નાના પેંડા બનાવ્યા છે। વિયાન મૂકી દો બેટા। चैनल को सब्सक्राइब और हमारी वीडियो दूसरे चैनल में देखो, और यहाँ खाना हो तो यहाँ बाय बाय। લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। ये तो बोलूं કે लाइक करो, सब्सक्राइब करो और हमारी चैनल दूसरे वीडियो में देखो, दूसरे चैनल में। જો આ આપણા પેંડા તૈયાર થઈ ગયા છે। હવે આપણે આ ભગવાનને ધરી દેવાના છે, પછી આપણે વિયાનભાઈને ખવડાવવાના છે। મને બી વિયાન ખવડાવશે। ઓમ શાંતિ મિત્રો।